હાય દોસ્તો, આજે તમારી સાથે ફરી એક નવા વ્લોગ સાથે આવું છું. ગાડીમાં બેસું ત્યારે જ હું વ્લોગ બનાવું છું એવું એક કમેન્ટ મને મળી હતી અને હું એ કમેન્ટના જવાબમાં આજે એક નવો વ્લોગ બનાવી રહી છું. પહેલા પ્રથમ તો હું જો આ બેલ્ટ પહેરું છું પણ મને અહીંયા દુખે છે એટલે હું એ બેલ્ટને પાછળ નાખ્યા પછી પાછળ નાખી દઉં છું. સેકન્ડ થિંગ કે હું એક કેમેરો ચાલુ કરી દઉં છું અને ચાલુ ગાડીએ એ કેમેરા સામું જરા જોઈ લઉં, કારણ કે આપણું તો ધ્યાન ડ્રાઇવિંગમાં જ હોય. બીજી વાત કે બે મોબાઈલ રાખું છું. બીજો મોબાઈલ જ્યારે પણ કોઈનો ફોન આવે ત્યારે બીજા મોબાઈલમાં વાગે ક્યારેક, તો ચાલુ ગાડીએ જનરલી મોબાઈલ લેતી નથી, પણ સાઈડમાં રહી અને ઇમ્પોર્ટન્ટ ફોન હોય તો હું લઈ લઉં છું. આ મારું એક રેગ્યુલર જે વ્લોગ આ ગાડીમાં ચલાવતા જે ચાલુ કરું છું એમાં એક બહુ ફાઇન રીતે કમેન્ટ કોઈ આવી હતી કે મેડમ તમે ચાલુ ગાડીએ તમે ધ્યાન નથી આપતા તો આવી રીતના વ્લોગ ના બનાવાય. તો એના જવાબમાં મેં આ વાત કરી કે તમે જોયું હશે કે હું જનરલી એક વિડીયો ચાલુ કરી દઉં છું અને મારું કામ કરું છું પછી અને મને કેવું વધારે એડિટિંગ ને કરવું ને એવું બધું નથી ગમતું. મારું જે નેચરલ છે એ મને દેવું ગમે છે, એટલા માટે તેને આ ચાલુ કરી દઉં અને જ્યારે પણ કોઈ સ્ટોપ આવે ત્યારે તેને સ્ટોપ કરીને ફરી એની રીલ બનાવવાની કોશિશ કરું. સેકન્ડ થિંગ, લોકોને મારા વિશે પણ જાણવાનું મન થયું છે તો એના માટે પણ હું 2 મિનિટ તમારી લઈશ. આજે વધારે મોટો વિડીયો નહીં બનાવું. આજે તો ગાડી ચલાવતા પહેલા જ તમારી સાથે વ્લોગ કરી લઉં, વાત કરી લઉં, મારો નવો વ્લોગ બનાવી લઉં. તો ઘણા લોકોને મારા વિશે જાણવું છે કે બેન હમણાં બહુ પૈસો આવી ગયો છે, નામ છે તેમ છે. તો મારી વાત એક નાનકડી કરી દો કે હું પંડિતની દીકરી છું. નાનપણથી પૈસા સાથે જ મોટી થઈ હતી. મારા બાપુજીના ત્યાં ઘોડાગાડી હતી અને મારા બાપુજી એટલે કે પપ્પાના પપ્પા ચાંદીની લાકડી ચલાવતા હતા અને નાના હતા ત્યારથી મારા ઘરમાં કામવાળા અને વામવાળા બધા જ છે. આ રહી મારા જીવનની વાત. લગ્ન પછી મેં એવા છોકરા સાથે લગ્ન કર્યા છે, એન્જિનિયર છે, જેને શૂન્યમાંથી સર્જન અમે જરૂર કર્યું છે, પણ હા મને મારું બેકગ્રાઉન્ડ એટલે કે મારા હસબન્ડનું બેકગ્રાઉન્ડ બહુ જ મોટું છે. ત્રીજી વાત કે મારા હસબન્ડના મમ્મી પપ્પા બંને પ્રિન્સિપલ હતા કોલેજના અને સ્કૂલના, તો એ પણ મારે લક્ષ્મીની ઘણી મહેરબાની છે પહેલેથી. તે મેં 2006માં મારા પૈસાથી, મારી કમાણીની પૈસાથી 2007માં મેં ગાડી લીધી. મારા હસબન્ડ લગ્ન પહેલા જ મારા પાસે ઘરનું ઘર ને બધું જ છે. અત્યારે મારી પાસે પ્રોપર્ટી ઘણી છે, હું ના નથી પાડતી, પણ બધું જ મારું શૂન્યમાંથી સર્જન કરેલી વસ્તુ છે. મહેનત કરી છે બંને પતિ પત્નીએ, ત્યારે અમે લોકો આ જગ્યાએ પહોંચ્યા છે. અમારી પાસે બધું જ છે, ઘણી બધી વસ્તુઓ છે. 2 થી 3 જેટલી મારી ઓફિસ છે, 3 મારી બ્રાન્ચ છે. બધું ભગવાનની દયાથી બધું જ સરસ છે, પણ મહેનતનું છે. બીજું મેં અગાઉ કહ્યું એમ કે મારા આટલા બધા કારકિર્દીની સાથે હું એસ્ટ્રોલોજર પણ છું. એટલે જો હું સક્સેસ ના હોઉં તો હું બીજાને કઈ રીતે હાથ જોઈ શકું કે બીજાને કઈ રીતે પોતાની જિંદગી વિશે કંઈક આવું કરો તો બનાવી શકું, કારણ કે પહેલા તો મારે મારી ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવું પડે ને. એટલે મેં મારી ઉપર ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. તમારો કન્સર્ન મારા માટે થઈને બહુ સારો હતો, મને બહુ જ ગમ્યું. ભલે તમે વ્યંગ અને ટોન્ટ વાળીને મને કંઈ પણ કીધું, કોઈ પણ મારા માટે કંઈ પણ કમેન્ટ કરી, પણ મને ગમશે, કારણ કે મારો દીકરો હંમેશા મને એવું કે મમ્મા જો ટોન્ટ અને વ્યંગ ના આવે તો તને ખબર નહીં પડે કે તારા વિડીયો લોકોને ગમે છે કે નથી ગમતા કે સારું છે, કારણ કે લોકો તો વ્યંગ કરવાના જ છે. આજે નરેન્દ્ર મોદી આટલું બધું કરે છે છતાંય લોકો તો વ્યંગ કરે છે. એટલે હું પેલું વિક્ટમ કાર્ડ નહીં કરું, મેં પહેલે બહુત ગરીબ થી અબે બહુત પૈસે વાલી હો ગઈ, ऐसा હું નહીં કરું. બીકોઝ હું પહેલેથી એક સાઉન્ડ કહેવાય ને કે સારા એવા ભગવાનની દયાથી હું વ્યવસ્થિત ઘરમાં પરણી અને વ્યવસ્થિત ઘર મને મળ્યું છે. મારા લગ્ન પહેલા પણ હું વ્યવસ્થિત ઘરમાં હતી, આજે પણ વ્યવસ્થિત ઘરમાં છું. બસ આજ મારી વાત છે કે અને એસ્ટ્રોલોજર હોવાના કારણે કયા કારકિર્દીમાં હું વધારે ધ્યાન આપું કે જેથી મને અર્ન થાય એ મને ગમે છે. બાકી મારા ગમતા વિષયોમાં હું આવું બધું કરતી રહું છું, જેમ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે કે જેમ કે તમારી જોડે વિડીયોમાં વાતચીત કરું છું એ પણ છે. તો એ બધું મારા ગમતા વિષયો છે જેમાં હું થોડું ઇનપુટ નાખતી જાઉં છું. બાકી બેઝિકલી હું ફાઇનાન્સ કન્સલ્ટન્ટ છું, હું કમાઉં છું અને હું એન્જોય કરું છું. થેન્ક યુ સો મચ.